ચેનલ ઓફ વડોદરા. જરોદ ખાતે આવેલી ITM SLS બરોડા યુનિવર્સિટી દ્વારા AI ફ્યુઝન 2024 કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય અત્યાધુનિક AI નવીનતમ પદ્ધતિઓ દ્વારા વિવિધ શાખાઓને પ્રોત્સાહન આપવા અને સામાજિક પ્રગતિ અને લોકોના ઉત્થાન માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. AI ફ્યુઝન 2024 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક સીમારૂપ પ્રસંગ બનવા જઈ રહી છે. આ કોન્ફરન્સના માધ્યમથી વાસ્તવિક વિશ્વના પડકારોને દબાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે કોન્ફરન્સ ગતિશીલ ચર્ચાઓ, નેટવર્કિંગની એક અને સંભવિત ભાગીદારીની શોધને સરળ બનાવશે. કોન્ફરન્સના એજન્ડામાં મુખ્ય સંબોધનો, પેનલ ચર્ચાઓ, પેપર પ્રેઝન્ટેશન્સ અને મશીન લર્નિંગ, રોબોટિક્સ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, કમ્પ્યુટર વિઝન સહિત AI સંબંધિત વિષયોની વિશાળ શ્રેણીને આવરી લેતી વર્કશોપ દર્શાવવામાં આવી છે. સહભાગીઓ અમૂલ્ય આંતરદૃષ્ટિ મેળવવા, જ્ઞાનની આપ-લે કરવાની અને વિશ્વભરના સાથીદારો અને નિષ્ણાતો સાથે અર્થપૂર્ણ જોડાણો બનાવવાની અપેક્ષા રાખવામાં આવી શકે છે. ત્યારે આ કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન તરીકે નિલેશ દેસાઈ, ડિરેક્ટર SAC ISRO હાજર રહ્યા હતા. સાથે જ ITM SLS બરોડા યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ રવિન્દ્રસિંહ રાઠોડ, તુષાર સેગલ MD, RCP લંડન સહિતના ઇન્ટરનેશનલ મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માર્ગદર્શન થકી વિદ્યાર્થીઓનું ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી રહેશે.
देखिए आज की जो कॉन्फ्रेंस है इट हैज़ गॉट लॉट ऑफ सिग्निफिकेंस क्योंकि एआई इज़ द फील्ड विच इज़ गोइंग टू ग्रो अराउंड 40% ईयर बाई ईयर। अगर आप देखेंगे कि वर्ल्ड में करीब 2020 में द वर्ल्ड मार्केट फॉर द एआई वाज अवेलेबल फॉर अबाउट $20 million. नाउ इट इज़ ग्रोइंग एंड मे बी बाई 28 इट विल बी बाई $67 billion एक्चुअली। तो अगर आप देखेंगे और हमारे यहाँ पर जो इंडिया में सबसे बड़ी चीज़ है कि डिफेंस है, स्पेस है, आपका इंडस्ट्रीज़ है, फार्मास्यूटिकल्स है, मेडिकल्स है, इन फील्ड्स में एम्पल अपॉर्चुनिटीज़ आर अवेलेबल फॉर द एआई। सो एआई दिस कॉन्फ्रेंस इज़ वन ऑफ द वेरी सिग्निफिकेंट कॉन्टेंट and we have got the people from ISRO, we have got from the DRDO, we have got the people from the medical, from the AIMS. So this could be one of the turning point for the AI as far as the conferences are concerned. There are so many conferences are being held, but सब लोग खाली कंप्यूटर पर और उस पर ज़्यादा काम कर रहे हैं। हमारी जो कॉन्फ्रेंस होने वाली है दैट इज़ कैटरिंग द नीड ऑफ ऑल द सेक्टर्स, चाहे वो फार्मास्यूटिकल हो, चाहे वो मेडिकल हो, चाहे डिफेंस हो, चाहे एरोस्पेस हो, सारे के सारी चीज़ों को हम लोग एक मिल कर ले करके चल रहे हैं। वो शायद एक बहुत ही ज़्यादा बेनिफिशियल चीज़ होगा और मुझे लगता है जब आप कीनोट एड्रेस वगैरह देखेंगे, जब पढ़े जाएंगे, जो रेजोल्यूशन होगा, हमारा पैनल डिस्कशन होगा, उसमें जो चीज़ें निकल करके आएंगी दोज आर गोइंग टू गिव डेफिनेटली अ वेरी वेरी गुड रिजल्ट टू द सोसाइटी एंड स्पेशली फॉर द ITM। and I hope that ITM University Baroda will definitely will play a game changer role into the field of the education and especially in the field of the AI. Thank you. I am Dr. A.K. Tiwari and I am the advisor to the management to ITM University SLS Baroda. Thank you. નમસ્કાર દર્શક મિત્રો, આપણે ITM SLS બરોડા યુનિવર્સિટી બરોડા ખાતે જે યુનિવર્સિટી છે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એક્સપ્લોરિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન્સ ઇન વેરિયસ ફિલ્ડ્સ લાઇક મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, મેડિકલ એન્ડ ફાર્મસી એન્ડ સાયન્સીસ ઓર્ગેનાઇઝ કરી હતી 29th અને 30th માર્ચે। એ ઘણી સક્સેસફુલ કોન્ફરન્સ ગઈ હતી કારણ કે આપણે જોવા જાય તો ગુજરાતમાં પહેલી લેવલની એવી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિશે વાત કરે છે। આપણે જે જોવા જાય તો ઘણી બધી ઓર્ગેનાઇઝેશન્સ છે જેમ કે IMF છે, ગૂગલ છે, એ લોકોએ પ્રેડિક્શન કર્યું છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તે ફ્યુચરમાં જે લોકો અડોપ્ટ નહીં કરે એ લોકો પ્રોગ્રેસ નહીં કરી શકશે। તો આપણું પ્રયત્ન એ જ રહે છે કે આપણે સ્ટુડન્ટ્સને અને આપણી ફેકલ્ટી મેમ્બર્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે રિસર્ચમાં રુચિ ક્રિએટ કરીએ, એના માટે મેં આ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કરી હતી। અને મહત્ત્વની વાત એ છે કે આ ઓર્ગેનાઇઝમાં અમને સપોર્ટ કર્યું છે ISRO એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા। આ બે ઓર્ગેનાઇઝેશન્સ છે જે ઘણી ઇમ્પોર્ટન્ટ છે કન્ટ્રી માટે અને એ લોકો પણ અમને આ કોન્ફરન્સમાં સપોર્ટ કરી છે। 2 દિવસ માટે આ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કરી હતી જેમાં 3 ટ્રેક હતા। એક ટ્રેકમાં એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સ, એક ટ્રેકમાં મેનેજમેન્ટ અને એક ટ્રેકમાં ફાર્મસી સાયન્સીસ અને મેડિકલ ફિલ્ડ્સમાં રિસર્ચના 150+ પેપર્સ પ્રેઝન્ટ કર્યા હતા। અમારી પાસે આ કોન્ફરન્સમાં ઘણા બધા ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ પણ આવ્યા હતા અને જે બાકી ઇન્ડિયાના જે પોપ્યુલર ઓર્ગેનાઇઝેશન્સ છે જેમ કે ISRO, DRDO, AIMS દિલ્હી, એમાંથી પણ ડેલિગેટ્સ આવ્યા હતા અને સ્ટુડન્ટ્સ માટે અને ફેકલ્ટી માટે આજે 2 દિવસ ગયા હતા 29th 30th માર્ચ। દેટ વોઝ અ ગ્રેટ લર્નિંગ ઓપોર્ચ્યુનિટી। વિદ્યાર્થીઓના ફ્યુચર માટે કેટલા કામ છે? વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે ટેકનોલોજી છે એ આજની તારીખમાં બહુ જ મહત્ત્વની છે કારણ કે એ ઘણી બધી વસ્તુઓને ચેન્જ કરી દેશે ભવિષ્યમાં। જે ટેકનોલોજી આપણે આજે યુઝ કરીએ છીએ એ ટેકનોલોજી રિડન્ડન્ટ થઈ જશે અને જે લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એડોપ્ટ નહીં કરે એ લોકોનો ફ્યુચરમાં જે પ્રોસ્પેક્ટ્સના ચાન્સીસ છે ઘણા ઓછા છે કેમ કે દરેક ઓર્ગેનાઇઝેશન્સ ઇન્ડિયામાં આવતા ફ્યુચરમાં અને ઇનફેક્ટ હજુ પણ સ્ટાર્ટ કરી દીધું છે એપ્લિકેશન ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જે સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીઝને એના વિશે ઇન્ફોર્મેશન ના હોય એ લોકો પ્રોગ્રેસ નહીં કરી શકે। એના માટે સ્ટુડન્ટ્સના ડેવલપમેન્ટ અને ફેકલ્ટીઝના ડેવલપમેન્ટ માટે આપણે આ કોન્ફરન્સ કરી છે। શું નામ આપનું? ડૉક્ટર રહીમ મુનશી નામ છે મારું। હું ડીન છું સ્કૂલ ઓફ બિઝનેસમાં અને ડીન ઓફ સ્ટુડન્ટ અફેર્સ પણ છું।